આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા, અમે એમાં જગ્યા રાખી મૂકી છે. મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરેશ કેટલા લોકો તારી પાડે છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, રાજુલાના પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા આહિર સમાજના દિગ્ગજ નેતા અમરીશ ડેર 4 મહિના પહેલા ગીર સોમનાથના એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જે વાત કરી, કદાચ હવે તે સાચી પડી શકે છે. સૂત્રોના દાવા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર કોઈપણ સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ શકે છે. આવનારા 1-2 દિવસમાં જ અમરીશ ડેર મોટો ધડાકો કરે એવો સૂત્રોનો દાવો છે. જો કે સત્તાવાર રીતે આ દાવાની કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ અટકળો પ્રમાણે ભાજપ અમરીશ ડેરને મોટી જવાબદારી આપવાની તૈયારીમાં છે. સૂત્રોના દાવા પ્રમાણે ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપ રાજુલાના ધારાસભ્ય અને કોળી નેતા હીરાભાઈ સોલંકીને ટિકિટ આપવાનું વિચારી રહી છે. આ સ્થિતિમાં હીરા સોલંકી સાંસદ બને અને રાજુલાની બેઠક ખાલી પડે તો ત્યાંથી ડેરને ટિકિટ આપીને ભાજપ ધારાસભ્ય બનાવી શકે છે. આ પ્રકારનું ગણિત ગોઠવીને ભાજપે આ ઓપરેશન પાર પાડ્યું હોવાની અટકળો વહેતી થઈ છે. આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી 2022થી લઈને અત્યાર સુધી CR પાટીલ અમરીશ ડેરને ભાજપમાં લાવવા માટે વખત પ્રયાસ કરી ચૂક્યા છે. સૌથી પહેલા નવેમ્બર 2021માં આહિર સમાજના લગ્ન સમારોહમાં મંચ પરથી પાટીલે જાહેરમાં આ વાતનો એકરાર કર્યો હતો. ભાઈ શ્રી ધારાસભ્ય ખેર ડેર એ પણ હતા. આ તો બધા અમારા જ હતા, પણ નામમાં થોડું ભૂલ થઈ જાય. ડેરને તો મને એકાદ દિવસ ખગડાવવાના છે. મારો અધિકાર છે કે નહીં? મારા બધા પાર્ટીના ઘણા બધા યુવાનો એના ખાસ મિત્રો છે. એનો પણ ઉદય ત્યાંથી જ થયો છે, એટલા માટે પણ અધિકાર તો રહે ને. આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા, અમે એમાં જગ્યા રાખી મૂકી છે. આ વાતના બરાબર 1 વર્ષ બાદ વેરાવળમાં એક હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પણ પાટીલે ડેરને લાવવા માટે પ્રયાસ થતા હોવાના સંકેત આપ્યા હતા. એવું પણ કહ્યું હતું કે હું હાથ પકડીને ડેરને એક દિવસ લાવવાનો છું. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા હવે શ્રી અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરેશ કેટલા લોકો તારી પાડે છે. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા હવે શ્રી અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરેશ કેટલા લોકો તારી પાડે છે. ડેર અગાઉ ભાજપમાં જ હતા. યુવા મોરચામાં સક્રિય કાર્યકર હતા. જો કે બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.